નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસન્યૂઝ ગુજરાતી. વાત તો ગીર સોમનાથ જિલ્લામાં ટીબી મુક્ત થયેલા 31 ગામોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો. તો સમગ્ર વાત તો રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ટીબી મુક્ત પંચાયત અંતર્ગત જિલ્લાના ક્ષય મુક્ત બનેલા 31 ગામના સરપંચના સન્માન કરવાનો કાર્યક્રમ વેરાવળ ખાતે યોજાયો. તો આ પ્રસંગે સંબોધન કરતા કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં ટીબીને ભયાનક રોગ ગણવામાં આવતો હતો અને આ રોગ થયેલા દર્દીથી લોકો અંતર બનાવતા હતા, પરંતુ આજના સમયમાં આ રોગની દવા શોધ હતા. હવે આ રોગ એ સામાન્ય રોગ તરીકે ગણવામાં આવે છે અને લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી, તેનો મક્કમતાથી સામનો કરવાની જરૂર છે. આ અંગેનું પોતાનું જ ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પત્નીને ક્ષય રોગ હતો, પરંતુ તેમની સમયસર સારવારથી તેને મટી ગયો હતો, ત્યારે તે તંદુરસ્ત જીવન વ્યતીત કરે છે. આ અવસરે જિલ્લા ક્ષય અધિકારી શીતલ રામે જણાવ્યું હતું કે આપણો દેશ 2025 સુધીમાં ટીબી મુક્ત થાય તે વડાપ્રધાનની નેમ છે. આરોગ્ય વિભાગ ટીબી મુક્ત પંચાયત બને તે દિશામાં મક્કમતાથી કાર્ય કરી રહ્યું છે. આ તકે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ સહિતના મિત્રો તેમજ સરપંચો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.